गोपीपति गोलोकपति गोप गोकुलानंद जीवन जसोदानंद के नमो श्री कृष्ण व्रजचंद गोपीपति गोलोकपति અને ગોપ ગોકુલાનંદ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જ્યારે આવી રહ્યો છે, શ્રાવણ વદ આઠમ અખિલ બ્રહ્માંડનો માલિક આ આર્ય ભૂમિ ઉપર પધાર્યા, એનો જન્મોત્સવ જ્યારે સમગ્ર ભારત ઉજવે છે, એ વખતે આ જીએસટીવીના માધ્યમથી ભગવાન કૃષ્ણનો સંદેશ, ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે મને જે બોલવાનો થોડો અવસર આપ્યો છે, એ બદલ હું જીએસટીવીનો ખૂબ ખૂબ આભારી છું. ભગવાન શ્રી કૃષ્ણની કેટલી વાતો લઈ, ક્યાંથી લઈ, એ જ વિચાર માગી લઈએ. છતાં મને ગમતો એક નાનકડો પ્રસંગ. મથુરાની જેલમાં જન્મી ગોકુળની માલિકોર એને 11 વર્ષ અને 52 દિનની લીલા કરી અને પોતાના અવતાર કાર્યને પૂર્ણ કરવા માટે થઈને અક્રૂરના રથમાં બેહી ગોકુળની લીલા, ગોકુળના ગોવાળિયાઓને અંદર રમી ભમી અને મથુરા આવ્યા. અને મથુરાની અંદર કંસને મારી ઉગ્રસેને શાસન દઈ સુરાજ્ય સ્થાપી અને મથુરાની પ્રજાને સુખી કરી. એમાં જરાસંધનો ત્રાસ વધ્યો અને જરાસંધના ત્રાસમાંથી મુક્ત કરવા માટે થઈ યાદવોને લઈ અને ભગવાન કૃષ્ણ દ્વારકા આવ્યા. અનેક પ્રસંગો, 8 પટાણીઓ થયું, દીકરા થયા, દીકરાના દીકરા થયા. એમાં એક વખત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજમહેલના એક ઝરૂખાની અંદર ઉભા છે. ઊંડા 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 પોતાના બચપણ પર વ્યા ગયા છે. દ્વારકાની અંદર સત્તા છે, દ્વારકાની અંદર સંપત્તિ છે, અને સત્તા અને સંપત્તિ હોય એને જીરવવી એ અતિ આકરી છે. એમ દ્વારકાની પરિસ્થિતિ, યાદોની સ્થિતિ, આ બધું કૃષ્ણને વલોવી નાખે છે. સિંતક મણીની ચોરી, ભાઈઓનો કુસુમ અને યાદોની અંદર પડી ગયેલા ફાટા, આ બધું કૃષ્ણને વલોવે છે. અને વલોપાતને કવિ શ્રી કાગ બાપુએ, ભગત બાપુએ વાચા આપી છે. ભગવાન કૃષ્ણ ઝરૂખે ઉભા ઉભા જે કે છે એ તમને અને મને એક સુંદર સંદેશો આપે છે. અને એ સંદેશો હું જીએસટીવીના માધ્યમથી આપના સુધી પહોંચાડવા માંગુ છું કે અહીંયા સત્તા, સંપત્તિ, પૈસો, ધન, દોલત, માયા, આ બધું હોવા છતાં ઘણી વખત સુખ નથી હોતું. ઘણી વખત કાંઈ ન હોવા છતાં સુખનો આનંદ લહેરાતો હોય, એવું ભગવાન કૃષ્ણ કહેવા માગે છે. અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એક વેદના કહે છે, એક પોતાના અંતરનો ભાવ કહે છે, એને કવિ કાગ બાપુ વાચા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કુટુંબ થયું છે મારે સાપ કેરો ભારો રે, આ કુટુંબ થયું મારે સાપ કેરો ભારો રે, એ જી મારે હારો તો કાલિંદીનો નાગકારો રે, વ્રજવારો મુને આજ હાંભરો રે, હાંભરો છે જમનાજીનો કિનારો, એ જી વ્રજવારો મુને એ હાંભરો રે. આજ કૃષ્ણને ગોકુળ સાંભળ્યું છે, આજ કૃષ્ણને નંદ બાબા સાંભળ્યા છે, આજ કૃષ્ણને બાળ સખા સાંભળ્યા છે, આજ કૃષ્ણને એનું વ્રજ સાંભળ્યું છે, આજ કૃષ્ણને જમનાનો કિનારો સાંભળ્યો છે. જમનાની માલિકો નાથેલો કાળી નાગ કૃષ્ણને સાંભળ્યો છે કે આજ કુટુંબ થયું છે મારે સાપ કેરો ભારો. સંપત્તિ માટે ભાઈઓ બાંધે છે, ધન માટે કુટુંબની માલિકો કલેશ છે,
ભગવાન કૃષ્ણ કે છે કે આના કરતા તો કાલી નાગ હારો હતો કે એને હું નાથી તો હઈ ગયો. બીજી વાત કૃષ્ણ યાદ કરે છે દ્વારકાની મેળીયું, ખૂણાના મહેલો, ધન દોલત, પણ કૃષ્ણને કંઈક જુદું જ યાદ આવે છે કે દ્વારકાની મેળીઓમાં અગન ભર્યો છે, દ્વારકાની મેળીઓમાં અગ્નિ ભર્યો છે, એજી મારે હારો હતો ગોકુળિયાનો ઓયલો ગારો રે રજવારો મોને હાંભળો રે, મારે હારો હતો ગોકુળિયાનો ગારો. ભગવાન કૃષ્ણ કહે છે કે આ સત્તા, આ સંપત્તિ, આ મહેલ, આ ધન, પણ આમાં જે અગ્નિ માલિકો જે ભોગવે છે, આમાં દાવાનળ જે અંદરો અંદરનો જે હળગો છે, આના કરતા મારા ગોકુળિયાના ગારાની માલિકો જે ટાઢક હતી, મારા ચિત્તને જે શાંતિ હતી, એ ગોકુળનો ગારો મને જે ઠંડક દેતો હતો, જે ટાઢક દેતો હતો, એ હોનાના મેલની માલિકો ટાઢક જોવા ન મળી. મારે હારો હતો ગોકુળિયાનો ગારો, એ જીવ રજવારો મુને એ હાંભળો રે. અને સ્વાર્થી કહે મને કે પ્રભુજી પધારો, અહીં જ્યાં જાવ ને આ બધા એમ કે પ્રભુ પધારો, પ્રભુ પધારો, પ્રભુ પધારો, ઈશ્વર પધારો. આ સ્વાર્થ. ભગવાન કે છે કે સ્વાર્થના માયરા મને આવો 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 બધા કે છે, પણ એના હૃદયની માલિકો જયારે હું તો અંતર્યામી છું, અણુ અણુ અંદર વસેલો છું, એ આવો આવો કેનારાના હૃદયની માલિકો જયારે ઝાંખું સૌ ને ત્યારે એમાં રતિ ભારે આવકારો નથી હોતો, ફક્ત બે ઓઠ અને એક જીભથી હવારથ એનો એને બોલાવતો હોય છે. સ્વાર્થી કહે છે મને કે પ્રભુજી પધારો, એ આમાં નોંબડ્યો ક્યાંય નંદરાણી નો તુકારો રે વ્રજવારો મુને એ હાંભળો રે. આમાં મળ્યો નહીં નંદરાણી નો ક્યાંય તુકારો. મારી માં જશોદા, એ કાના, એ લાલા, તુકારો ખાઈને મન જે બોલાવતી, અને તુકારાની માલિકો જે મને આનંદ આવતો, જે ભાવ આવતો, જે પ્રેમ આવતો, એ પધારો પધારો માં કૃષ્ણ કે નો આવ્યો. એ મીઠાઈશ, એ ભાવ, એ જશોદાનો પ્રેમ આજ મને ક્યાંય જોવા ન જડ્યો. ભગવાન કૃષ્ણને આંખની માલિકો આંસુડા આવી ગયા છે. ધન્ય છે માં જશોદા, તારા તુકારાને ધન્ય છે, ધન્ય છે બાબા નંદ, તમારા ગોકુળના ઝૂંપડાઓને ધન્ય છે, તમારા ગોકુળના ગારાને ધન્ય છે. પણ ભગવાન કૃષ્ણ કેતા 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 તમને અને મને એક સંદેશો દીધો છે, અને એ સંદેશો આ જી ટીવીના માધ્યમથી હું તમને કહું છું. છેલ્લે કૃષ્ણ કહે છે, અદ્ભુત વાત કરી નાખી ભગવાન કૃષ્ણ, અને કવિ કાગ બાપુની આ કલમ એ અદ્ભુત, કૃષ્ણના પસ્તાવાની વાતે અદ્ભુત, કલમ પણ અદ્ભુત, કે આ ધરતીની માલિકો સુધારો લાવવા માટે થઈને ભગવાન કૃષ્ણ કે મેં બહુ મહેનત કરી, એમાં યુદ્ધ કરાવવું પડ્યું ત્યાં યુદ્ધ કરાવ્યું, વસ્તી કરાવી પડી ત્યાં વસ્તી કરાવી, સમાધાન કરાવવું પડ્યું ત્યાં સમાધાન કરાવ્યું, ગુપ્ત વેશ લેવો પડ્યો ત્યાં ગુપ્ત વેશ લીધો, ક્યાંય માગવા જવું પડ્યું તો માગવા ગયો, અને ક્યાંય રણ છોડી અને ભાગવું પડ્યું તો ક્ષત્રિયનો દીકરો થઈને રણ છોડીને ભાગ્યો. પણ આ બધું મેં જગતના કલ્યાણ માટે થઈ અને કર્યું. ક્યાંય વેશ પલટો કર્યો, ક્યાંય ગુપ્ત સંધિ કરી, ઘણું 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 કર્યું. જો આ દુનિયામાં શાંતિ પથરાય, આ દુનિયાના માનવીઓ સુખેથી રહે, એ માટે થઈને મેં ઘણું કર્યું. પણ છેલ્લે કૃષ્ણ પસ્તાવો કરે છે, અને ભગત બાપુ એને વાચા દે છે
કે કાગ કે વહાવી મેં તો એ લોહી કેરી ધારો રે, કાગ કે વહાવી મેં તો એ લોહી કેરી ધારો રે, કૃષ્ણ કે વહાવી પેલો કેરી ધારો રે, એ સંસારે દેખાણો નહીં ક્યાંય સુધારો રે, રજવારો મુને હાંભળો રે, મને હાંભળો છે જમના જીનો કિનારો, એ દિવ્રજવારો મુને એ હાંભળો રે, કાગ કે વહાવી મેં તો લોહી કેરી ધારો. મહાભારતનું યુદ્ધ કરાવવું મને ગમતું નહોતું. ભીષ્મદેવાના પ્રાણ લેવા, દ્રોણાચાર્ય દેવાના પ્રાણ લેવા કર્ણદેવો નિહથો હોય અને અર્જુનને કેવું કાની માથે બાણ હાંક, એ મને ગમ્યું નહોતું. પણ આટલા ભોગે પણ જો જગતમાં શાંતિ સ્થપાય, પૃથ્વી સુંદર રે, એ માટેથી અને મેં પ્રયત્નો કર્યા કલેશ મટે, સમગ્ર વિશ્વ શાંતિ પ્રાપ્ત કરે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત ભાગ ભવેત. બધા સુખી થાય એ માટે થઈને કૃષ્ણ કે મેં પ્રતિજ્ઞાઓ લીધી, પ્રતિજ્ઞા તોડી પણ ભીષ્મના સામે સુદર્શન ચક્ર લઈને દોડવું પડ્યું, પ્રતિજ્ઞા તોડવી પડી. બે વખત વસ્તી નિષ્ફળ ગઈ હતી, તો પણ હું મારી રીતે 5 ગામ માગવા માટે થઈ અને કેવું દુર્યોધનના વેણુને મેં સાંભળ્યા. હસ્તિનાપુરની રાજસભાની માલિકો મારે મારો પ્રસ્તાવ રાખવો પડ્યો. અડધો ભાગ ન દે તો કાંઈ નહીં, ફક્ત 5 ગામ દ્યો. ત્યાં સુધીની મારે બાંધછોડ કરવી પડી. છતાં મહાભારતનું યુદ્ધ કરાવવું પડ્યું અને મહાભારતનું યુદ્ધ કરાવ્યા પછી આ વિશ્વમાં અમે શાંતિ તો જોઈ નહીં. હજી એટલો જ કલેશ, એટલો જ કંકાસ, એટલું જ મારું તારું, એટલી જ હું તાતું છી. આ જગતના પટ માથે મેં શું નથી કર્યું. અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા થઈ, દર્શન માટે થઈ અને કવિ કાગ બાપુ જે દ્વારકા આવ્યા છે, દ્વારકાધીશના દર્શન કરી અને એ જગત મંદિરની માલિક ભગવાન કૃષ્ણને જોઈ, એને પ્રણામ કરી અને પૂજ્ય ભગત બાપુ દ્વારકાના 56 પગથિયાના ઓટલે બેહી અને કૃષ્ણને આ જ પ્રશ્ન કર્યો છે કે હે કૃષ્ણ, તું જગતને સુખ દેવા આવ્યો, તું જગતને શાંતિ દેવા આવ્યો, તે શું લીધું? તને શાંતિ મળી? તે તારા જીવનમાં ક્યારે શાંતિનો અનુભવ કર્યો? છેલ્લે ભગવાન ખુદે પ્રશ્ન કરે છે, હે કૃષ્ણ, તે શું લીધું? તેજ તમે અમરત એ પીધા કે કડવા ઝેર રે, જન્મીને જાદવ એ કૂડ મારે, મને એટલું હયામાં અમને આવ્યું, આજ દ્વારિકાને એ દેવડે રે. શું એમ આવ્યું કે કુળમાં તમારું વાલા કોઈ કયું નો તમાનતા રે, કુળમાં તમારું વાલા કોઈ કયું નો તમાનતા રે, એ જીવાલા વારતા પીધેલો વારુણી રે, બાપે લઈ માર્યા કે બેટડા રે,
વારતા પીધેલો વારુણી. ખૂબ તે ના પાડી, ખૂબ ના પાડી, અને છતાં પ્રભાગ ક્ષેત્રની માલિકો, નશાની માલિકો ધૃત થયેલા, વાદ વિવાદની માલિકો વિંટોળિયામાં અથડાયેલા, અટવાયેલા, જે બે ભાગ પડી ગયા, ભાઈ ભાઈને કાપતો તો, બાપ દીકરાને કાપતો તો, કાકો ભત્રીજાને કાપતો તો, મામો ભાણેજને કાપતો તો, મિત્ર મિત્રને કાપતો તો, સંબંધી સંબંધીને કાપતો તો. અને એ વખતે બળભદ્રએ કૃષ્ણને કીધું, કૃષ્ણ આ શું કરે? કૃષ્ણ આ શું કરે કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે છે? કૃષ્ણને વાર કે નહીં વરે? તમે શું કરવા જોવો છો? તમે વ્યાજ આવે, ત્રિવેણી સંગમ ભેરો થયો છે, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી, અને બળભદ્ર એ ત્રિવેણી સંગમની માલિક વયા ગયા છે. ભગવાન કૃષ્ણ પીપરાને ઓઠીંગલ લઈને બેઠા, પગ માથે પગ ચડાવી, એમાં તીર છૂટ્યું છે, પગનો તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, અને જરા નામના પારાથી ભગવાન કૃષ્ણને તીર માર્યું છે. અને પ્રાચીના પીપળે ભગવાન કૃષ્ણ ભાલકા તીર્થના પીપળે પોતાના પ્રાણ છોડે છે. ત્યારે છેલ્લે કવિ કાગ લખે છે કે રુદેરો ઉડાવે મને એ પ્રાચી કેરો પીપળો, કાગની કલમ ને ધ્રુજાવે રે ભાલકા રે ઓલા એ ભીલ ના રે. તમે અમૃત પીધા કે કડવા ઝેર, એ જન્મીને જાદવ કૂડ મારે. એવા ભગવાન કૃષ્ણએ પોતાની લીલા હકેલી અને પોતાના ધામની માલિકો ભાલકા તીર્થના પીપરે પ્રાણ છોડી અને પોતાના સુધામની અંદર એ ગયા છે. આવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જ્યારે ભારત ઉજવી રહ્યું છે, ત્યારે બધાને સત નમન કરી અને જે ટીવીના માધ્યમથી ભગવાન કૃષ્ણના આટલા ગુણગાન ગાય અને વિરમું છું. જય શ્રી કૃષ્ણ, જય યદુનંદન, જય દ્વારિકાધીશ.